નમસ્તે, હું સતેશા વડવાસા ગ્રામ પંચાયત સરપંચ. હવે 2 દિવસ પહેલા જે જાલિયાના મઠ ખાતે તોવા કંપની છે ત્યાં કર્મચારીઓની હડતાલ હતી. અમે એમાં ભાગીદારી ભજવી અને ખરેખર તમામ કર્મચારીઓને પણ હું શુભેચ્છાઓ આપું છું કે એમનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષની આજે જીત થઈ છે. અને જે માંગણીઓ હતી કે લઘુત્તમ વેતન એમને મળવું જોઈએ 452, તો આજ પછી એમને લઘુત્તમ વેતન 452 મળવાનું છે. પછી એમને જે 10 કલાક કામ કરાવતા હતા, તો આજ પછી ફક્ત 8 કલાક જ કામ કરવાનું છે. અને 8 કલાક તો જ્યારે અમે પહેલા દિવસે હડતાલ કરેલી ત્યારથી જ એમને 8 કલાકનું તો બાહેધરી આપેલું છે અને 8 કલાક જ કામ કરાવે છે. આવનારા દિવસમાં પણ 8 કલાક જ કામ થશે. કોઈ પણ કર્મચારીને વગર કારણસર કે એમની સાથે વાતચીત કર્યા પછી જ કે દવાની કંપની છે માટે જો એમને નામ વાંચતા નથી આવડતા તેમને પૂરતો સમય આપવામાં આવશે. અને એ પછી જે 12 પાસનું હતું, તો અત્યારે હાલના જે કર્મચારીઓ છે એમાં એ વસ્તુ નથી. જેમાંથી જે પણ લોકોને વાંચતા આવડે તમામ કર્મચારીઓને રાખવામાં આવશે. તો જે પણ મહિલાઓ અને પુરુષોને સમાન વેતનથી લઈને જે બાકીની જે ટોટલી જે ડિમાન્ડ હતી, બધી ડિમાન્ડ અત્યારે પૂરી કરવામાં આવે છે. તમામ માંગણીઓ માની લેવામાં આવી છે. તો તમામ કર્મચારીઓને હું સલામ કરું છું. એમને ખરેખર સંઘર્ષ માટે હું એમને ક્રાંતિકારી શુભેચ્છાઓ આપું છું. અને ખરેખર આ એક ઉદાહરણ છે HP પછી આ કે જો તમે સંઘર્ષ એકઠા થઈને સંઘર્ષ કરશો તો તમને પરિણામ જરૂર મળશે. ઇન્કલાબ જિંદાબાદ. અરે ઇન્કલાબ જિંદાબાદ. ચલો.